ભાભર જલારામ મંદિરના ભગત અને મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી શૈલેષભાઈ વાઘેલાએ તેમના સ્વર્ગીય પિતા કેશવલાલ અમથુભાઈ વાઘેલાની 25મી વાર્ષિક પુણ્યતિથિની અનોખી રીતે ઉજવણી પ્રેરણાદાયી બન્યા છે। શૈલેષભાઈ વાઘેલાના પિતાની 25મી પુણ્યતિથિ નિમિત્તે ભાભર તાલુકાના વાવડી મુકામે આવેલા આનંદ પ્રકાશ સ્મૃતિ પીપળવન વાવડી ખાતે પીપળવનમાં શ્રીફળ કાપી તેમાં કીડિયા નગરું ભરી અને 108 નંગ દરેક પીપળના ઝાડના થડની નીચે મૂકવામાં આવ્યું હતું, જે પ્રેરણાદાયક કાર્ય સૌ કોઈએ વખાણ્યું। આ પ્રસંગે લાયન્સ ક્લબના પૂર્વ પ્રમુખ ભગવાનભાઈ પ્રેમજીભાઈ પીઠડિયા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના પૂર્વ અધિકારી મહેન્દ્રભાઈ રામેશ્વરભાઈ ત્રિવેદી, સોમાભાઈ પ્રજાપતિ તેમજ શ્યામ સુંદરભાઈ સોની, યશભાઈ ભૂપતભાઈ મૂચી, રામાભાઈ ઠાકોર તેમજ અન્ય સાથી મિત્રો આ કાર્યમાં સહભાગી બન્યા હતા। શૈલેષભાઈ વાઘેલાના સ્વર્ગીય પિતાના મોક્ષાર્થી કરવામાં આવ્યું હતું, તે બદલ તમામ મિત્ર મંડળ તેમજ આનંદ પ્રકાશ સ્મૃતિ પીપળવન લાયન્સ ક્લબ ભાભરનો આભાર। મિત્રોનો શૈલેષભાઈએ હૃદયથી ખૂબ આભાર માની અને આવા સહદેવ સત્કર્મ કરવાની દરેકને પ્રેરણા આપી હતી। બ્યુરો રિપોર્ટ મહાવીરસિંહ રાઠોડ, ભાભર। આજે ધૂળેટી પર્વ નિમિત્તે જલારામ ભાભરના શ્રી શૈલેષભાઈ કેશવલાલ વાઘેલા એમના પિતાશ્રી સ્વર્ગસ્થ કેશવલાલ અમથુભાઈ વાઘેલાના પુણ્ય સ્મરણાર્થે આજે ભાભરના પીપળ વનમાં કીડિયારું પૂરવા માટેની એક મહાન સેવા કરવામાં આવી। તેઓએ શ્રી 108 શ્રીફળ લાવી એમાં કાણા પાડી અને કીડિયારું પૂરી અને દરેક પીપળા પાસે ખાડા કરી અને એ શ્રીફળને એની અંદર રાખવામાં આવ્યા છે, જેના કારણે ઉનાળો અને ચોમાસુમાં કીડીઓને પૂરતો ખોરાક મળી રહેશે। શ્રી શૈલેષભાઈએ ખૂબ જ પ્રશંસનીય કાર્ય કર્યું છે, એમનું કાર્ય બિરદાવવા લાયક છે અને પ્રેરણાદાયી છે। આમાંથી બીજા પણ કેટલાય લોકોએ પ્રેરણા લઈ અને આવું જીવદયાનું પ્રશંસનીય કાર્ય કરવું જોઈએ। અસ્તુ, જય સિયારામ। આજે આનંદ સમૃદ્ધિ પીપળવન ખાતે ધૂળેટીના પર્વ નિમિત્તે શૈલેષભાઈના પિતા કેશવલાલ વાઘેલાની પુણ્ય સ્મરણાર્થે આ એક લગભગ ફાગણ ચૈતરમાં આ એક સેવાનું કાર્ય ચાલે છે કે વૃક્ષ નારાયણની અંદર શ્રીફળમાં કીડિયાનગરું પૂરી અને વૃક્ષમાં મૂકવામાં આવે ખાડો કરી, અને એ કાર્ય આજે શુભારંભ થઈ ગયો છે। કારણ કે ફાગણ ને ચૈતર મહિનામાં લગભગ કીડીઓના ખોરાક માટે લોકો અલગ અલગ વ્યવસ્થા કરતા હોય, અને આ વ્યવસ્થાના ભાગરૂપે આજે શૈલેષભાઈએ શુભારંભ કર્યો છે, તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર।